એક ઉપનિષદના સાર રૂપે પણ ઓળખાયો અને મહાભારતના અંગ રૂપે પણ છે. મહાભારતનો આપ બધાને પરિચય થયો છે અને મોટા ભાગના લોકોને મહાભારતની જેટલી કથાઓ ખબર છે એ બધી ગ્રંથોના માધ્યમથી ખબર નથી, એ બધી સિરિયલના માધ્યમથી ખબર છે. અને સિરિયલમાં જે રીતે વર્ણિત કરવામાં આવ્યું એમાં મનોરંજનનો પણ એક પક્ષ હોય અને બધી રૂપે જ્યારે સિરિયલ જોવામાં આવે ત્યારે એના બધા જ પાસાઓ હોય છે, એટલે બહુ ઓથેન્ટિક રૂપે પણ એને ન સ્વીકારી શકાય. પણ જેટલા લોકો આપણા હિન્દુ સમાજમાં અત્યારના સમયમાં એમાં મોટા ભાગના લોકોને ટીવી ચેનલોના માધ્યમથી એ વસ્તુની જાણકારી છે. અને આ 3 ગ્રંથો અદ્ભુત છે: મહાભારત, શ્રીમદ ભાગવત અને રામાયણ. આ 3 ગ્રંથો આપણી હિન્દુ સંસ્કૃતિના પાયા છે અને એ પાયા ઉપર આપણી આખી સંસ્કૃતિ ઉભી છે. એમાં પણ મહાભારત જેવો જયગ્રંથ 1 લાખ શ્લોકો વ્યાસજીએ રચ્યા અને શાસ્ત્રો તો એમ કહે છે કે જે મહાભારતમાં નથી એ ક્યાંય નથી. માનવ જીવનની બધી જ આંટીઘૂંટીઓ એ કોઈ ને કોઈ પ્રસંગના માધ્યમથી વ્યાસજીએ મહાભારતમાં વર્ણિત કરી દીધી છે. અને આપણે ત્યાં પ્રથાઓ, પરંપરાઓ, માન્યતાઓ ને પછી તો એવી માન્યતા આવવા લાગી કે મહાભારતનો ગ્રંથ જો ઘરમાં રાખો તો ઘરે મહાભારત થાય. અચ્છા, તો જેને ત્યાં નથી એને ત્યાં મહાભારત નથી થતી? આપણે લોકો ઘણીવાર એવી માન્યતાઓને કારણે આપણા ધર્મગ્રંથોથી દૂર થઈ ગયા અને જ્યારથી હિન્દુ સમાજ પોતાના મૂળ ધર્મગ્રંથોથી દૂર થયો ત્યારથી જ અંધશ્રદ્ધાઓએ પ્રવેશ કરી લીધો અને એટલો બધો અંધશ્રદ્ધાઓમાં માણસ ઘેરાવા લાગ્યો. રોજ નવા ભગવાન આવે, રોજ નવા કોઈ દેવતા આવે, રોજ નવી કોઈ પૂજન પદ્ધતિ આવે. એટલે ગીતાજીમાં તો ભગવાને ખુલાસો કરી દીધો છે, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિત. यह शास्त्री विधि मुत्सृज्य वर्तते कामकारत न ससिद्धि वापनोति न सुखम न पराम गति. શાસ્ત્ર વિધિને છોડી જે મનોકલ્પિત રીતે ભલે ધર્મ પણ કરે છે, ન સુખમ ન પરામ ગતિ, ન એને સુખ મળે છે ન એને પરમ ગતિ મળે છે. અને એટલા માટે તમારો ભાવ શ્રેષ્ઠ હોય એ આવશ્યક છે, પણ ભાવ પણ શાસ્ત્રોથી પ્રમાણિત હોવો જોઈએ. કારણ કે જ્યારથી ભાવ અને સિદ્ધાંત આ બંને છૂટા પડ્યા ત્યારથી આપણી શ્રદ્ધા અંધશ્રદ્ધામાં પરિણમિત થવા લાગી. અને એટલા માટે શાસ્ત્રોને જોજો, શાસ્ત્રોને વાંચજો અને તમારી ભક્તિ શાસ્ત્ર પ્રમાણિત છે કે નહીં એને ચેક કરતા રહેજો. નહીં તો આ 2 વસ્તુએ સમાજને બહુ નુકસાન પહોંચાડ્યું. સૌથી પહેલા આપણે એક વાક્ય ખાસ બધા જ વાપરે, પ્રભુ તો ભાવના ભૂખ્યા, ભાવથી જે કરો એ બધું ચાલે. અને આમ કરી કરીને બધી જ છૂટ લેતા ગયા આપણે. મને તો જે કોઈ આમ કહે ને તો એમ કહું કે ભગવાન અહીં થઈ ગઈ તમને કહી ગયા કે ભાવના ભૂખ્યા છે. જ્યાં સુધી પર્સનલી તમને આવીને ન કહી જાય ત્યાં સુધી બધા જ નિયમો પાળવાના. આવું કરી 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 આપણે બધાએ ધર્મ ગ્રંથોને ક્યાંક માળિયામાં ચડાવી દીધા. કોના ભાવના ભૂખ્યા? પાછા લોકો ગીતાજીના શ્લોકો ટાંકે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ રૂતમ અસ્નામી પ્રયતાત્મના. જે કાંઈ પણ ભાવથી ધરો પ્રભુ, પણ કોના? ભક્ત્યા, ભક્તોના ભાવના ભૂખ્યા છે. આપણે હજી ભક્ત થયા નથી, ભક્ત થવાની પ્રોસેસમાં છે. જે દિવસે શબરી જેવા ભક્ત બની જઈશું તો ભગવાન હેઠા બોરે આરોગશે. જે દિવસે વિદુર જેવા થઈ જઈશું તો છોતરાય આરોગશે. પ્રભુ તો તૈયાર છે, પણ ભક્તોના ભાવના ભૂખ્યા. અને એટલા માટે પ્રભુ ભાવના ભૂખ્યા છે એવું કહી બધી જ વિધિઓ મૂકી નહીં દેવી. કારણ કે ક્યાંક આ રીતે આપણે શાસ્ત્રોથી દૂર થઈ રહ્યા છે. ધર્મમાં બહુ જ મહત્વનું છે પ્રોસેસ, વિધિ. વિધિને ફોલો કરવી. ભગવદ ગીતામાં ભગવાન સમજાવે છે કે વિધિને મૂકીને જ્યારે કરવા જાઓ છો ત્યારે તમે પરમ સિદ્ધિને પામતા નથી. અને એટલા માટે ફરી સમાજે શાસ્ત્રો તરફ જવાની જરૂર છે.
શાસ્ત્રોને નિરખવાની જરૂર છે. વ્યક્તિઓ છેતરશે, શાસ્ત્રો ક્યારે છેતરશે નહીં. જ્યારે શાસ્ત્રોને બંધ કરી કેવલ વ્યક્તિઓના વિચારમાં તણાવવા લાગશો તો એના વિચાર આજે માટે સારા હશે પણ કાલ માટે સારા નાય હોય, કાલ માટે સત્ય નાય હોય. પણ શાસ્ત્રો તો ત્રણેય કાલમાં સત્ય છે. અને એટલા માટે કોઈ વ્યક્તિના વિચારોથી પ્રભાવિત થવા કરતા શાસ્ત્રોને વાંચીને ફોલો કરો. મહાભારત જેવું શાસ્ત્ર જયગ્રંથ, 700 શ્લોકોની ભગવદ્ ગીતા, મૂળ નામ તો એનું છે શ્રીમદ ભગવદ્ ગીતો ઉપનિષદ. આપણને એમ થાય ગીતા કેમ વપરાય? કારણ કે ઉપનિષદ